ધોરાજીમાં બાવલા ચોકના રાજા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ સ્થાપના મહોત્સવ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બન્યો છે। આ કાર્યક્રમમાં બંને સમુદાયના લોકોએ ધર્મ અને જાતિના ભેદભાવને ભૂલીને સાથે મળીને ઉજવણી કરી હતી, તેમજ લોકોએ એકબીજાને સહકાર આપ્યો, પ્રસાદ વહેંચ્યો અને સૌએ સાથે મળીને આરતી કરીને આ પર્વને વધુ ભવ્ય બનાવ્યો હતો। આ પ્રસંગે પીઆઈ ગર્જર સાહેબ સહિત સમગ્ર પોલીસ સ્ટાફે પણ હાજરી આપી હતી, જેણે સમાજમાં સુખાકારી અને એકતાનો સંદેશ આપ્યો। તેમજ આ ગણેશોત્સવ ખરેખર બાવલા ચોકના રાજાને તેના નામને સાર્થક કરે છે, કારણ કે તેણે સાબિત કર્યું છે કે સાચી ભક્તિ એ છે કે જે લોકોને જોડે છે, તોડે નહીં। આજરોજ ધોરાજીના શ્રી ભગવતસિંહજી બાપુના સાનિધ્યમાં ભવ્ય અને દિવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। આ તબકે ધોરાજીના પીઆઈ સાહેબ શ્રી આજરોજ અત્રે ઉપસ્થિત રહીને પ્રથમ દિવસની આરતી એમના દ્વારા કરવામાં આવેલ છે અને આ તબકે નાના નાના ભૂલકાઓ દ્વારા જે વિશિષ્ટ ગણેશજીની મૂર્તિ સુશોભિત કરવામાં આવેલ છે એ મૂર્તિનું 7 દિવસનું સ્થાપન અહીંયા કરવામાં આવેલ છે અને સાંજે મહાઆરતી એટલે કે 108 દીપની પ્રગટાવીને મહાઆરતી કરવાની રહેશે। આ તબકે ધોરાજીની વિશિષ્ટ અને ધર્મપ્રેમી કલાપ્રેમી જનતા મોટા પાયે અહીંયા હાજરી આપે અને દર્શનાર્થે પધારે એવી બાવલા ચોકના રાજા ગણેશ મહોત્સવના તમામ યુવકોની લાગણી અને માગણી છે। આ તકે ગણપતિ બાપ્પા।